નમસ્તે. આજે આપણે જામફળ ખાવાના ફાયદાઓ વિશે જાણીશું. જામફળમાં શું શું પોષક તત્વો હોય છે તે પહેલા જાણીએ. જામફળમાં વિટામિન સી, વિટામિન એ, ફાઇબર, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હાજર હોય છે. એક જામફળ ખાવાથી શરીરને વિટામિન સીની જરૂરિયાત પૂરી પડતી હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે. પાચન તંત્ર માટે ફાયદાકારક ગણવામાં આવે છે. જામફળમાં રહેલો ફાઇબર કબજિયાતને દૂર કરે છે. તે પાચન પ્રક્રિયાને સુધારે છે અને પેટને હલકું રાખવામાં મદદ કરે છે. ગેસ અને એસિડિટી ધરાવતા લોકોને રોજ એક જામફળ ખાવું ફાયદાકારક ગણવામાં આવે છે. ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વિટામિન સી થી ભરપૂર હોવાથી જામફળ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. શરદી, ઉધરસ કે વાયરલ ઇન્ફેક્શનથી રક્ષણ આપવામાં મદદ કરે છે. ખાસ કરીને શિયાળામાં રોજ જામફળ ખાવાથી શરીર તંદુરસ્ત રહેતું હોય છે. તેથી શિયાળામાં જામફળ જરૂર ખાવું જોઈએ. બ્લડ શુગર અને ડાયાબિટીસ માટે લાભકારી ગણવામાં આવે છે. જામફળનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોવાથી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ઉત્તમ ફળ ગણવામાં આવે છે. તે શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. પણ બીજ વગરનું જામફળ ખાવું વધુ સારું ગણવામાં આવે છે. હૃદય માટે ફાયદા. જામફળમાં રહેલું પોટેશિયમ અને ફાઇબર હૃદયને સ્વસ્થ રાખે છે. તે કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટે એક જામફળ ખાવાથી હાર્ટ હેલ્થ સુધરે છે. તેથી જામફળ ખાવું જોઈએ. ચામડી અને વાળ માટે ફાયદાકારક ગણવામાં આવે છે. વિટામિન એ અને સી ચામડીમાં ચમક લાવે છે. જામફળનો રસ પીવાથી વાળ મજબૂત બને છે. એન્ટીઓક્સિડન્ટ ત્વચાને એજિંગથી બચાવવામાં મદદ કરે છે. જામફળ ખાતા તકેદારીઓ રાખવા જેવી બાબત. જામફળ વધારે ખાવાથી ક્યારેક પેટમાં દુખાવો કે કબજિયાત થઈ શકે છે. ખાલી પેટે વધારે માત્રામાં ન ખાવું જોઈએ. દિવસમાં 1 થી 2 જામફળ પૂરતા છે. જામફળ એક સસ્તું અને સ્વસ્થ ફળ છે જે દરેકે પોતાના આહારમાં ઉમેરવું જરૂરી છે.